झंडा ऊंचा रहे हमारा, विजय विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा। एक साथ राष्ट्रगीत सुरक्षित जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विजय हिमाचल यमुना गंगा, उज्जल जलधि तरंगा। तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाए तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। વડગામ તાલુકા આંધળા ચળવળી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય પરિવાર વતી આપ સર્વને હાર્દિક શુભકામના। આજના દિન નિમિત્તે પોતાનો અનમોલ અને અમૂલ્ય એવો સમય ફાળવી અને આપણી વચ્ચે ઉપસ્થિત રહેલ મહેમાનો શાબ્દિક સ્વાગત માટે શાળાના પ્રિન્સિપાલ શ્રી દિનેશભાઈને વિનંતી કરું છું કે પોતે સ્ટેજ ઉપર આવે વધારે મહેમાનો શાબ્દિક સ્વાગત કરે। સ્વાતંત્ર્ય દિન નિમિત્તે શાળાના પ્રટાંગણની અંદર ઉપસ્થિત વડગામ તાલુકા વજના કેળવણી મંડળના માન્ય પ્રમુખ શ્રી રામજીભાઈ પટેલ સાહેબ તેમજ મંડળના મંત્રી શ્રી ભંગીભાઈ ભટોળ સાહેબ, સહમંત્રી શ્રી અભિરાગે સાહેબ, વાલી મંડળના પૂર્વ પ્રમુખશ્રીઓ તેમજ સ્ટેજ પર બિરાજમાન આમંત્રિત મહેમાનશ્રીઓ, આ પ્રસંગે ઉપસ્થિત તમામ સ્ટાફ મિત્રો અને આ શાળાના શોભાયમાન એવા મારા બાળકો, આપ સર્વેને સ્વાગત કરું છું, આવકારું છું। આજે આ પ્રસંગે રાષ્ટ્રધ્વજની જ્યારે આપણે પર્વની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે સ્વતંત્ર થયા ત્યારની બાબતો વિશે આપણે જાણીએ છીએ। દર પ્રસંગે આપણે આ કાર્યક્રમો દિવસના બે હોય છે એની અંદર માહિતગાર થયા છીએ, અભ્યાસક્રમ દ્વારા પણ માહિતગાર થયા છે, પરંતુ એના મહત્વને આપણે થોડુંક જાણવું અને આ દેશ માટે યોદ્ધાઓએ, શહીદોએ પોતાનું બલિદાન આપ્યો છે અને એ બલિદાનના ફળ સ્વરૂપે આજે આપણે એનો સમગ્ર એકત્રિત થઈ અને ધ્વજ વંદનને સલામી આપણે ચલાવવાનું છે અને એની આદત કહીએ, ઢબ કહીએ તો પણ આપણે પાડવી પડશે અને આપણે બધા સાથે મળીને પાડી રહ્યા છીએ। શાળાની અંદર કોઈ પણ પ્રકારના વિદ્યાર્થીઓને રોગ ન થાય, એનું આરોગ્ય સુખીમય રહે એ માટે આપણે વિવિધ પ્રકારની રસીકરણ દ્વારા એ ટાઇફોઇડની હોય, ડિપ્થેરિયાની હોય એ રસીઓનું પણ આયોજન કરી અને વિદ્યાર્થીઓને આરોગ્ય વિષયક કાળજી પણ આપણે રાખી રહ્યા છીએ। સાથે સાથે કોરોનાની આ ભયંકર બીમારીની અંદર આપણી શાળાના બાળકો એમાં ન છપડો એ માટે આપણે શાળાના વિદ્યાર્થીઓનું આરટીપીસીઆર ટેસ્ટ પણ હમણાં જ કરાયો છે, જેનું પરિણામ સારું છે કે એક પણ વિદ્યાર્થી હજી એની અંદર આપણે કોરોના થયો નથી। તો વિદ્યાર્થી મિત્રો, આ બધી બાબતોને આપણે સાથે રાખી અને શિક્ષણ ચલાવીએ છીએ, છતો પણ પ્રાથમિક શાળાઓ કેટલાય સમયથી બંધ છે એને પણ ઓનલાઈન શિક્ષણ આપવા માટે આપણે પ્રાથમિક શાળાના તમામ સ્ટાફ મિત્રો
ઓનલાઈન વિડીયો લેક્ચર મૂકી એ પણ વાલીના નજીક સુધી પહોંચી એમના ઘરો સુધી પહોંચી અને એ પણ સફળ કાર્ય કરી રહ્યા છે. એ પણ એક બિરદાવવા જેવું કાર્ય છે. તો શાળાની અંદર શિસ્તની ચર્ચા કરવામાં આવે તો શિસ્ત પણ આપણે યોગ્ય ન્યાય સાથે કરીએ છીએ. કોઈ ઘટિત બનાવ બને તો વિદ્યાર્થીઓના વાલી સાથે ચર્ચા કરી એ પણ આપણો પગલો રહી રહ્યા છે. સાથે એસએસસી અને એસએસસીના પરિણામની કેટલીક ચર્ચા કરીએ તો આ વર્ષનું પરિણામ 100% પરિણામ છે, કારણ કે તો આપણે સર્વ જાણીએ છીએ. પરંતુ વિદ્યાર્થીના પરિણામની ચર્ચા કરીએ તો ધોરણ 10ની અંદર સીતુ નરેન્દ્રભાઈ 94.33% પર્સન્ટાઇલ રેન્ક નહીં, ટકાની વાત કરું છું, 98 પોઈન્ટ ઉપરની એની પર્સન્ટાઇલ રેન્ક છે. ટકાવારી એની 94.33% છે. પ્રથમ ક્રમે છે. આપણી શાળાનું ગૌરવ છે. આજે વિદ્યાર્થી વીઆર વિદ્યાલયની અંદર આદર્શની અંદર સાયન્સ વિભાગની અંદર એનો પ્રવેશ મેળવ્યો છે. મને પ્રતિ દિવસ ફોન આવ્યો તો સાહેબ તમે આટલા ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ ટેસ્ટ આપ્યો, ટેસ્ટમાં પણ પ્રથમ નંબરે સાયન્સ માટેનો ટેસ્ટ આપ્યો એમાં પણ એ પ્રથમ ક્રમની હતી. એટલે આપણને ત્યાંથી પણ અભિનંદન એમને આપ્યા. સાથે ધોરણ 12ની વાત કરીએ તો બિહારી સુમૈયા 77.85% સાથે એ પણ પ્રથમ નંબરે રહી છે. આ બધા જે વિદ્યાર્થીઓ છે, તેજસ્વી તારલાઓ છે, એ તેજસ્વી તારલાઓનું આપણે જ્યારે વિદાય સમારંભ થાય છે એટલે એમનું ચોક્કસ એમનું સ્વાગત આપણે કરીએ છીએ. એને આપણે ઇનામ વિતરણ કરી અને અભિવાદન પણ કરીએ છીએ. તો આ શૈક્ષણિક બાબતોની ચર્ચા કરી. સાથે સાથે એ પણ કહેવું છે કે આપણે બધાએ સંકલ્પ કરવો પડશે કે કોરોના મહામારીની અંદર પણ આપણે શિક્ષણ મેળવતા રહીએ અને ઘરે બેસી શાળામાં આવીને પણ દિવસનું 2 કલાક ઓછામાં ઓછું વાંચન કરીએ એવો આપણે સંકલ્પ કરવો પડશે. આજે આપ સર્વ વિદ્યાર્થીઓને 2 કલાક ઘરે વાંચો ને ભાઈ, ઓગળી ઊંચી કરો, ઘરે 2 કલાક વાંચતા હોય. આ પરિણામ કોરોનાનું પરિણામ. વિદ્યાર્થીઓ શિક્ષણથી વિમુખ થયા છે અને વિમુખ થયેલા વિદ્યાર્થીઓના ફરજે આપણે ફરીથી શિક્ષણ તરફ વાળવાની એક જવાબદારીઓ આ શિક્ષકોના અને સંસ્થાના માથે છે અને એ જવાબદારીઓ આપણે વહન કરવાની છે. વિદ્યાર્થીઓ આજે સંકલ્પ કરે, બધા ઊંચા હાથ કરી, 2 હાથ ઊંચા કરી વિદ્યાર્થીઓ સંકલ્પ કરે. દરેક વિદ્યાર્થીઓ 2 હાથ ઊંચા કરીને સંકલ્પ કરે કે અમે રોજ ઘરે જઈને 2 કલાકનું વાંચન કરશું. વાંચન કરશો ભાઈ? બોલો મોઢેથી. સરસ. તો 2 કલાકનું વાંચન કરશો તો સારું પરિણામ આપણે મેળવી શકશો અને સાથે સાથે આપણે ગાઈડલાઈન મુજબ શાળા પણ ચાલુ રાખી શકશો. અસ્તુ ભારત માતા કી જય. પરંતુ એના અંદર મીઠાની કમી હોય તો એનો સ્વાદ બનતો નથી. એમ આપણો કાર્યક્રમ ગમે તે જેટલો સારો હોય પણ જો આવા ભોગેરા મહેમાનો આપણી વચ્ચે ના હોય તો એની કહીએ કે સફળતા આપણને પ્રાપ્ત નથી થતી. તો આવા મોગેરા મહેમાનોનું સ્વાગત માટે સ્વાગત ગીત રજૂ કરશે ધોરણ 10ની બાળા.
એ સંસ્થાને એક નાના બીજમાંથી એક વટવૃક્ષ તરફ લઈ જવા માટે પોતે જેમને પોતાના અથાગ પ્રયત્નો થકી આ સંસ્થાને અહીં સુધી પહોંચાડી છે અને એના સતત વિકાસ માટે પોતાનું સમર્થ જીવન અર્પિત કર્યું છે કે જેમનું જીવન એ આપણા માટે એક પ્રેરણાદાયી, જેમનું વ્યક્તિત્વ એક ઉમદા મહાપુરુષ જેવું છે અને જેમના માટે કોઈ એક જ સમાજ નહીં પરંતુ સમગ્ર સમાજની અંદર ગૌરવની લાગણી છે એવા આપણી સંસ્થાના પ્રમુખ સાહેબ શ્રી રામજીભાઈ સાહેબને વિનંતી કરું કે પોતે સ્ટેજ ઉપર આવે અને પોતાના આ દિન નિમિત્તે પોતાના અનમોલ શબ્દોથી આપણને પ્રેરણાન્વિત કરે. વડગામ તાલુકા વઢણા ચળવળી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય વડગામના મંત્રી શ્રી ફરજીભાઈ, સહમંત્રી શ્રી વેલાતભાઈ, વાલી મંડળના પ્રમુખ આદર્શના આચાર્ય દિનેશભાઈ અને આદર્શ પરિવાર તથા ગામમાંથી પધારેલ મિત્રો, વિદ્યાર્થી, 75મા સ્વતંત્ર દિવસે આપણે આજે આ સંસ્થામાં ઉજવણી કરીએ તો મને બોલતો હું શું ભાવ આપણા મંત્રી સાહેબને આ બધો આગ્રહ કરો હાથ બોલવું જ પડશે. આઝાદી કેટલી તકલીફ હશે આ દેશને મળી છે એ તો તમારે તો ઇતિહાસ હવે ભણવાનું ઓછું થઈ ગયું, ઇતિહાસ જો હવે આવતો નથી, પણ આનું શું મૂલ્ય છે એ સમજવું બહુ મુશ્કેલ છે. આઝાદી પછી આઝાદી મેળવવાના અંતર્ગત કેટલાય આપણા શહીદો, સૈનિકો શહીદો થઈ ગયા, આપણા રાષ્ટ્રના વડાઓ શહીદો થઈ ગયા, એમને પણ આપણે યાદ કરવા જોઈએ અને એમને પણ આપણા હૃદયથી શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. એ સિવાય આ મહામારીમાં, કોરોનામાં જે આપણું શિક્ષણ કાર્ય બગડ્યું એ બહુ દુઃખની વાત છે. હવે આપણે બધા ભેગા થઈને એવી માતાજીને, સરસ્વતીને, મા આરબુદાને પ્રાર્થના કરીએ કે હવે ત્રીજી લહેર આવે નહીં અને આપણું શિક્ષણ કાર્ય નિયમિત થઈ જાય અને એમાં આપણે વધારે વધારે પ્રગતિ કરીએ એવી પણ મા અર્બુદાની, મા સરસ્વતીને પ્રાર્થના કરીએ. આપણે મને જે બોલવાની તક આપી એ બદલ સંસ્થાનો આભાર માનું છું. વિશેષ તો જે કોઈ આ પ્રોગ્રામની અંદર જે બહેનોએ તૈયારી કરી હોય એમને બધાને પણ અભિનંદન, સ્ટાફને પણ અભિનંદન એમ આપું કે દિનેશભાઈ કીધું કે એક વિદ્યાર્થી સાયન્સમાં ટોપ લેવલ ઉપર આવ્યો, પણ મારી એવી ઈચ્છા કરી કે એક નહીં પણ અહીંથી આદર્શમાંથી 25-30 વિદ્યાર્થીઓ સાયન્સ પ્રવાહમાં જાય એવી મારી લાગણી છે. એના માટે તમે બધા મહેનત કરો એવી પણ હું ઈચ્છા રાખું. તમામ પરિવારને શુભકામનાઓ સાથે મારી વાણી નહીં રાખું. માનની અંદર કે આવા મહાપુરુષો થકી જ આવી સંસ્થા ઉભી થાય છે અને ભારત દેશ એ વિશ્વ લેવલે નામના મેળવે છે. સાહેબના માનમાં એકવાર ફરી જોડાણ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ આજના દિન નિમિત્તે પોતાનું વક્તવ્ય આપશે. સૌપ્રથમ ધોરણ 9નો વિદ્યાર્થી પરમાર હિન્દેન્દ્ર નરસિંહભાઈ પોતે આપશે અને આજના દિન નિમિત્તે પોતાનું વક્તવ્ય આપશે. આજે આ કાર્યક્રમોમાં જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે એમાં 1000 રૂપિયા શિવમ વાલી મંડળ વડગામ તરફથી દરેક બાળકને ઉપહાર રૂપે મળે છે. 200 રૂપિયા આ શાળાના મંત્રી શ્રી ફરજીભાઈ સાહેબ તરફથી દાન ભેટ મળે છે. ધન્યવાદ.
Dear friend, happy Independence Day. My name is Jitendra. I am studying in class 9 here to present a speech on Independence Day. India celebrates independence on 15 August. It is a celebration to remember the great freedom form of the British in 1947. Many leagues of Mahatma Gandhi, Jawaharlal Nehru, Subhash Chandra Bose, extra headline. We should remember the 75 of the other country. Jai Hind, Jai Bharat. આઈ અને બે શબ્દો કહેવા એ બહુ મોટી વાત છે. ત્યારબાદ ધોરણ 10 ની વિદ્યાર્થીની ચૌધરી ધ્રુવા દેવેન્દ્રભાઈ આવશે અને પોતાનું વક્તવ્ય આપશે. ચૌધરી ધ્રુવા. My dear friends, today is the most important day. First of all, I wish you a very happy Independence Day. Today is the most important day for all Indian citizens. Today is the કેળવણી મંડળીના પ્રમુખ શ્રી, મંત્રી શ્રી, ઉપમંત્રી શ્રી, અમારી શાળાના આચાર્ય શ્રી, ગુરુગણ, વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજના સ્વતંત્રતા દિન નિમિત્તે આપ સર્વને આ દિનની હાર્દિક શુભકામનાઓ. સ્વતંત્રતા એટલે શું? સ્વતંત્રતા એટલે એક માનવ તરીકે આપણે આપણા દેશમાં ખુલ્લી રીતે, ખુલ્લા મને એક માનવ ગરિમા પૂર્ણ જીવન પૂરું કરી જેમાં આપણને સામાજિક, આર્થિક અને રાજકીય રીતે તમામ અધિકારો પ્રાપ્ત થતા હોય અને આપણો સર્વાંગી વિકાસ થતો હોય એટલે જ ખરી સ્વતંત્રતા. સાચું કહું તો સ્વતંત્રતા એટલે શું એનો અર્થ જ આપણે ભૂલી જઈએ છીએ. કાં તો આપણે સ્વતંત્રતા કેવી રીતે ભોગવવી જોઈએ તે ભૂલી ગયા છીએ ફરી આપણે, કારણ કે આપણે શ્રી ફરજીભાઈ સાહેબ તરફથી 1000 રૂપિયા, સીએમ વાલી મંડળ વડગામ તરફથી 1000 રૂપિયા, સંસ્થાના પ્રમુખ શ્રી રામજીભાઈ વી પટેલ તરફથી મળેલ છે. 200 રૂપિયા મોગજીભાઈ ચૌધરી એલઆઈસી એજન્ટ તરફથી મળેલ છે. 200 રૂપિયા ધનરાજભાઈ જેઠાભાઈ શિવમ વાલી મંડળ સભ્યશ્રી, કારોબારી સભ્યશ્રી તરફથી મળેલ છે. 100 રૂપિયા ઉજમાભાઈ પટેલ પૂર્વ વાલી મંડળ પ્રમુખ તરફથી મળેલ છે. ધન્યવાદ. બાળકો તાળીઓના ગડગડાટથી બજાવે છે. ત્યારબાદ આપણો સાંસ્કૃતિક કાર્યક્રમ આગળ વધારીએ તો હવે પછી અભિનય ગીત લઈને આવે છે ધોરણ 11 ની બેન ચૌધરી ગિરાંગી.
ભીખાકાકા તરફથી 100 રૂપિયા સહમંત્રી અબુભાઈ પટેલ તરફથી મળે છે, 100 રૂપિયા રતુભાઈ પટેલ તરફથી મળે છે, 500 રૂપિયા વાલી મંડળ પ્રમુખ શ્રી ભગવાનભાઈ તરફથી બાળકોને ઇનામમાં મળે છે. એ સિવાય આજે શિવમ વાલી મંડળ સ્તરે દરેક બાળકને બિસ્કિટનો નાસ્તો પણ શિવમ વાલી મંડળ તરફથી આપવામાં આવેલ છે. ધન્યવાદ. તાળીઓના ગણગણાટથી બતાવીશું. હવે આ સંસ્થાના મંત્રી શ્રી ફલજીભાઈ સાહેબને અહીં પ્રાસંગિક ઉદ્બોધન કરવા માટે હું આમંત્રિત કરું છું. વડગામ તાલુકા અજાણા તરવડી મંડળ આદર્શ વિદ્યાલયના પ્રાંગણમાં આજે આપણે 75મો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે એકઠા થયા છે. ત્યારે ઉપસ્થિત અમારા સંસ્થાના પ્રમુખ શ્રી રામજીભાઈ, મારા સહમંત્રી શ્રી અબુભાઈ, સ્કૂલના આચાર્ય શ્રી દિનેશભાઈ, વાલી મંડળના પ્રમુખ શ્રી, અમારા અન્ય કમિટીના સભ્યો આમંત્રિતો, વાલા સ્ટાફગણ, વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આપ સર્વેનો હું આ પ્રસંગે સ્વતંત્રતા દિવસ નિમિત્તે આપણને અભિનંદન પાઠવું છું. આપ તો પ્રમુખ સાહેબે વાત કરી એટલે ઔપચારિક વાત આપણી પૂર થઈ જાય, પણ ફરી મારું નામ લીધું એટલે વાત કરું છું. આપણે જે આઝાદી મેળવી એ કંઈ એક રાતમાં મેળવી નથી. એના પાસે ઘણા બધા સંઘર્ષો કર્યા, ઘણા બધા બલિદાનો આપ્યા, ઘણા બધા અને ગાંધીજીની મૂકો તો સત્યાગ્રહની બાબતથી અને સુભાષચંદ્ર બોઝ લાલ બાલ બાલ કહો તો એ પરથી બે બાજુના પ્રયત્નોથી આઝાદી મળી. એ સર્વને આજે આપણે યાદ કરીએ છીએ, નમન કરીએ છીએ. આજે જ્યારે આઝાદી મળી ત્યારે દેશમાં ટંકણી નથી બનતી. આજે 75 વર્ષમાં મોટી મોટી સબમરીનો, તેજસ વિમાન, મોટી મોટી ફેક્ટરીઓ થાય છે. આપણે યુદ્ધ ક્ષેત્રે અબ્દુલ કલામ સાહેબના જે અમને રિસર્ચ કરીને એના પ્રમાણે આપણે આપણી મિસાઇલો 5 થી 7 હજાર કિલોમીટર સુધી દૂરની આપણે બનાવીએ છીએ. આપણે ઉપગ્રહો છોડીએ છીએ, એકી સાથે 80 ઉપગ્રહો આપણે છોડે છીએ. આ બધી સિદ્ધિઓ કોઈ એક દિવસ એક વ્યક્તિનાથી નથી થઈ, પણ આ સુધીના બધા જે લોકો શાસકો આવ્યા એમને પ્રગતિ કરી, એના સ્વરૂપે આપણે આ ફળ ચાકી રહ્યા છીએ. બીજી વસ્તુ, આપણે કોરોનામાં જેમ અમારા પ્રમુખ સાહેબે વાત કરી, પ્રિન્સિપાલ સાહેબે વાત કરી, એમ મુશ્કેલીમાં, રાષ્ટ્ર બી મુશ્કેલીમાં, વિશ્વ બી મુશ્કેલીમાં અને આપણે બી મુશ્કેલીમાં રહ્યા. આપણું શિક્ષણ કાર્ય બગડ્યું, લોકોનું આર્થિક બધું વેરવિખેર થઈ ગયું. પરંતુ આ એક વૈશ્વિક મહામારી હતી, એના સૌ નિમિત્ત થયા, એમાં આપણે પણ નિમિત્ત થવું પડ્યું. મા અર્બુદાને પ્રાર્થના કરીએ કે પ્રભુ સાહેબે કહ્યું ત્રીજી લહેર ના આવે અને આપણું શિક્ષણ કાર્ય સારી રીતે ગોઠવાય અને બધાનો ઘર વ્યવહાર બી સારી રીતે ગોઠવાય, એવી માતાજીને પ્રાર્થના કરીએ. બીજું કે જે રમત ક્ષેત્રે ઓલિમ્પિકની અંદર આપણા જે રમતવીરોએ સુવર્ણ ચંદ્રકથી મળીને જે લાવ્યા, આ સુધીનો સારામાં સારો દેખાવ છે 75 વર્ષનો. જોકે આપણા રાષ્ટ્રના પ્રમાણે તો આપણે બહુ પાછળ છીએ, પરંતુ શરૂઆતમાં સારી છે. એટલે એ લોકો જે મેડલ લાવે એમને આજે યાદ કરીએ છીએ અને એમને બી આપણે બિરદાવીએ છીએ. બીજું, તમે બધા સારી રીતે શિક્ષણ લો, નીતિથી જીવો અને જ્યાં જાઓ ત્યાં તમારું કુટુંબનું તમે મહેનત કરશો તો તમારું પોતાનું ભવિષ્ય સુધરશે, તમારા કુટુંબનું ભવિષ્ય બી સુધરશે. માટે
આ જે તમારી ઉંમર ભણવાની છે એમાં તમે વેડફી ના દો, મહેનત કરો અને તમારું કંઈક કેરિયર બનાવો. જ્યાં જાઓ ત્યાં નીતિથી ભણતો એવી આપ જોડે હું અપેક્ષા રાખું છું. મને શાંતિથી સાંભળવા માટે આપ સૌનો આભાર માની વિનમું છું. જય હિન્દ. સાહેબ આજના આ કપરા કાળની અંદર બહુ સરસ એમને પ્રેરણાદાયી વાત કરી. માં ભગવતીને પ્રાર્થના કરીએ કે આ કપરો કાળ પણ વીતી જાય અને આપણી જે પૂર્વવર્ત સ્થિતિ સામાન્ય બની જાય. ત્યારબાદ ધોરણ 11 ની બહેનો દેશભક્તિ ગીત લઈને આવે છે, તેરી મિટ્ટી મેં મિલ જાવા. ધોરણ 11 ની બહેનો. वापस जा न सका। ओ वतन आवे मेरे
किस्मत पे मैं कितना नसीबों वाला था। तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। केसरी ओ हीर मेरी तू हंसती रहे, तेरी आंख घड़ी पर नम ना हो। मैं मरता था जिस मुखड़े पे कभी उसका उजाला कम ना हो। ओ माई मेरी क्या फिकर तुझे क्यों आंख से दरिया बहता है। तू कहती थी तेरा चांद हूँ मैं और चांद हमेशा रहता है। तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा, तेरी फसलों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। લઈને આવે છે ધોરણ 12ના ભાઈઓ. ધોરણ 12ના ભાઈઓ પોતે માઇન્ડ રજૂ કરશે.
પોતાનો અભિનય એ પ્રસ્તુત કર્યો આપણી સમક્ષ અને આપણા ગૌરવવંતા ઇતિહાસને આલેખન કર્યો. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેવા ક્રાંતિકારીઓથી લઈ મહાત્મા ગાંધી અને 21મી સદીના ભારત સુધીનો કે આજે વિશ્વની અંદર એક મહાસત્તા તરીકે ભારત ધીરે ધીરે પોતાની ઓળખ મેળવી રહ્યું છે. ત્યારબાદ ધોરણ 12ની બહેનો દેશભક્તિ ગીત લઈને આવે છે. જન્મભૂમિ પે જાન લૂટા જાય. ધોરણ 12ની બહેનો. जान लुटाते हैं सरहदों पे जो हंस के जाते हैं कितनी पावन ये देशभक्ति है इनका साहस ही अपनी शक्ति है प्रभु जी इन पे तुम अपनी कृपा करो सारे संकट को पल में हर लो जन्मभूमि पे जान लुटाते हैं सरहदों पे जो हंस के जाते हैं कितनी पावन ये देशभक्ति है इनका साहस ही अपनी शक्ति है प्रभु जी इन पे तुम अपनी कृपा करो सारे संकट को पल में हर लो मुश्किलों की घड़ी सामने है खड़ी हर मुश्किल से उनको बचाना राह भटके ना वो कहीं अटके ना वो राह उनको प्रभु जी दिखाना मन में सबके यही आशा है दूर होगी वो जो निराशा है सारे बंधन को तोड़ आए वो अपनी मंजिल को पाई जाए वो प्रभु जी इन पे तुम अपनी कृपा करो सारे संकट को पल में हर लो तू भगवान है तू ना अनजान है हर पल का तुझे ज्ञान दाता कामना है यही अर्चना है यही बस रक्षा तू करना विधाता राह मुश्किल है दूर मंजिल है तू ही कश्ती है तू ही साहिल है आसरा तेरा अगर मिल जाए गिर गिर के भी वो संभल जाए प्रभु जी इन पे तुम अपनी कृपा करो सारे संकट को पल में हर लो जन्मभूमि पे जान लुटाते हैं सरहदों पे जो हंस के जाते हैं कितनी पावन ये देशभक्ति है इनका साहस ही अपनी शक्ति है प्रभु जी इन पे तुम अपनी कृपा करो सारे संकट को पल में हर लो ખૂબ ખૂબ સરસ બહેનો. ત્યારબાદ ધોરણ 10ની બેન ચૌધરી ધ્રુવા આજના દિન નિમિત્તે પોતાનું વક્તવ્ય આપશે. Good morning, respected principal, teachers, and all my dear friends. First of all, I wish you a very happy Independence Day. Today is the most important day for all Indian citizens. India is celebrating its 75th Independence Day today. Every year we celebrate Independence Day on 15th August. We celebrate this day with great spirit of patriotism. On this day, 15th August 1947, India became British rule. We salute the Indian flag. Dear friends, let's work together to make our country in the world best country. Thank you. Jai Hind, Jai Bharat. હિંમત માટે જે પ્રયત્ન કરે છે એના માટે તો કોઈ વાત અશક્ય નથી. છેલ્લે આપણો કાર્યક્રમ પૂર્ણ કરીએ એ પહેલા આભાર વ્યક્તિ માટે શાળાના શિક્ષક શ્રી જીતુભાઈને વિનંતી કરું કે આવે એને આભાર વ્યક્તિ કરે. સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે આજે આદર્શ વિદ્યાલય પટાંગામાં ઉપસ્થિત આ સંસ્થાના પ્રમુખ શ્રી રામજી કાકા, મંત્રી શ્રી ફરજીભાઈ, સહમંત્રી અભોભાઈ, વાલી મંડળ પ્રમુખ શ્રી ભગવાનભાઈ, પૂર્વ વાલી મંડળ પ્રમુખ શ્રી ઉજમાભાઈ, આચાર્ય શ્રી દિનેશભાઈ, વહીવટદાર
વિરસન કાકા તથા નામી અનામી સર્વ વાલી સર્વે પોતાનો કિંમતી સમય આપી અમારી સંસ્થા માટે આપ્યો એ બદલ આપ સર્વનો આભાર માનું છું. એ સિવાય થોડા સમયમાં શિક્ષકો અને જે વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ જે એક જ દિવસની તૈયારીમાં આટલી સરસ તૈયારી કરી એ બદલ એ શિક્ષકોને અને વિદ્યાર્થીઓને હું બિરદાવું છું. એ સાથે સર્વ વિદ્યાર્થી મિત્રો કે જે પૂરી સંખ્યામાં અહીં હાજર રહ્યા એ બદલ એ વિદ્યાર્થીઓનો, સ્ટાફ મિત્રોનો, સર્વેનો આ સ્વતંત્ર પર્વ નિમિત્તે હું આભાર માનું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.